हाँ प्राणनाथ प्यारे की जय। जय। वंदो सद्गुरु चरण को, हरिधनी प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण श्री देवचंद्र जी नाम। श्री देवचंद्र जी को दर्शन दियो, जो है पूर्ण रूप। तारतम को तत्व कयो, हृदय बैठे स्वरूप। श्री आनंद हो पावन पूर्ण नाम। पर के परे पराम पद, सो कहिए परनाम। गुरु कंचन गुरु पारस, गुरु चंदन परनाम। तुम सद्गुरु दीपक भयो, कियो जो आप समान। तुम स्वरूप तुम में स्वरूप, तुम स्वरूप के संग। वेद तुम्हारो खोल के, ब्रह्मानंद रस रंग। तुम केवट भानुवादेश के, देहु चक्षु आप समान। दृष्टि तुम्हारी क्यों रहे, संशय में अज्ञान। जो पद नारायण बजे, ब्रह्मा विष्णु महेश। महाविष्णु वांछित सदा, मोहि पहुँचावा दे। काल कर्म भव दुख से, तुम्ही छुड़ावन हार। परमहंस पद देत हो, सर अक्षर के पार। सर अक्षर के पार है, अक्षरातीर्थ आधार। बिना संबंध ना पाइए, कोटिन करे आचार। वेद थके ब्रह्मा थके, थक गए शेष महे। गीता को जागम नहीं, वह सद्गुरु को दे। चांद सूरज को गम नहीं, नहीं पावक को काम। पहुँचे सो आवे नहीं, सोई मुकुंद निज धाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवर श्यामा जुगल को, पल पल करूं प्रणाम। धनी जी मारा पल पल करूं प्रणाम। प्रणाम। बोलो श्री प्राणनाथ प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म सच्चिदानंद स्वरूप धामधणी श्री अक्षरातीत परमात्मानी કૃપાથી આ જગતની અંદર જે પરમધામનું જ્ઞાન આપણને મળ્યું, જે તારતમ વાણી મળી, એ તારતમ વાણી તેમની જ કૃપાથી અત્યારે આપણે એની ચર્ચા કરી રહ્યા છીએ. એમાં અગાઉ આપણે પરમધામની અંદર મહાકારણ લીલા અને કારણ લીલા જોઈ ગયા. અને અમે છેલ્લે જોયું કે પરમધામની બિલકુલ મધ્યમાં આવેલ રંગમહોલ ના પ્રથમ ભૂમની અંદર મૂલ મિલાવામાં 12,000 બ્રહ્માંગનાઓ ની મધ્યમાં યુગલ સ્વરૂપ કંચન સિંહાસનની અંદર બિરાજમાન છે. બ્રહ્માંગનાઓની સતત માગણી કે અમારે દુઃખરૂપી માયાનો ખેલ જોવો છે, જે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માથી પ્રેરિત જ હતું.
સચિદાનંદ સ્વરૂપ શ્રી રાજજીએ લાડલી બ્રહ્માંગનાઓને આ દુઃખરૂપી માયાનો ખેલ જોવા માટે 3 વખત ના પાડે છે. તેમ છતાં પણ બ્રહ્માંગનાઓ ને થયું કુતૂહલ વધુ થાય છે કે અમારે આ માયાનો ખેલ જોવો છે. વાલોજી કહે છે કે તમે જશો તો તમારા નિજ સ્વરૂપને ભૂલી જશો, નિજ ઘરને ભૂલી જશો, અને મને પણ તમે મૂળ જે નિજ ધામ ધણી મને પણ તમે ભૂલી જશો. ત્યારે બ્રહ્માંગનાઓ આ માનવા તૈયાર નથી. છેલ્લે સચિદાનંદ સ્વરૂપ શ્રી રાજજી પરમધામના 4:30 વાગ્યાનો સમય બ્રહ્માંગનાઓની ઉપર ફરામોશીનું આવરણ નાખે છે. અને આ બાજુ અક્ષર બ્રહ્મ પણ જ્યારે સવારથી બ્રહ્માંગનાઓને જોઈ ત્યારથી જ એમને મનની અંદર તીવ્ર ઈચ્છા થઈ કે અક્ષર મન ઉપજીયાસ દેખો ધણીજી કો પ્રેમ વિલાસ. બસ આ જ રટણ થયો, હે વાલોજી, હે ધામધણી, મને આપણા આનંદ જે લીલા છે એને મને દર્શન કરાવો, મને એનો આનંદ આપો. અને એના ચિતવનની અંદર અક્ષર બ્રહ્મ પોતાના અક્ષરધામમાં જાય છે. પૂર્વ દિશામાં મુખ કરી અને આજે કોઈ પણ પ્રકારની બાળ લીલા કરતા નથી અને બસ આ જ રટન કરે છે. ત્યારે સચિદાનંદ સ્વરૂપ વાલોજી અક્ષર બ્રહ્મ ઉપર પણ ફરામોશીનું આવરણ નાખે છે અને લાડલી બ્રહ્માંગનાઓની ઉપર પણ ફરામોશીનું આવરણ નાખે છે. હવે શ્રીમુખ વાણીની અંદર ફરામોશીનું આવરણ એના માટે 9 શબ્દો કયા છે: મોહ, અજ્ઞાન, ભ્રમ, કર્મ, કાલ, શૂન્ય, નિરાકાર, નિર્ગુણ અને નિંદ. હવે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ફરામોશીનું આવરણ એટલે મોહ, ભ્રમ, નિંદ્રા, અજ્ઞાન, આ બધું આવરણ હોય. હવે એવું આવરણ બ્રહ્માંગનાઓ ઉપર પણ નાખ્યું અને અક્ષર બ્રહ્મ ઉપર પણ નાખ્યું. એટલે પહેલા આપણે વાત કરીશું અક્ષર બ્રહ્મની, કે અક્ષર બ્રહ્મની ઉપર ફરામોશીનું આવરણ નાખ્યું અને અક્ષર મન વિલસ્યો, અક્ષર વિલસ્યો મન, જે વાણીમાં કહીએ છીએ કે એમનું મન સ્વપ્નમાં ગયું અને અક્ષર બ્રહ્મે પોતાને સ્વપ્નમાં એક પુરુષ તરીકે જોયા અને એ પુરુષનું નામ આપણે કહ્યું આદિનારાયણ. અને એ આદિનારાયણ જો વિસ્તાર થયો એને આપણે કહીશું આખા 14 લોકનું બ્રહ્માંડ. હવે આ જે વાત છે એને આપણે વધારે વિસ્તૃત આજે સમજવાની છે કે અક્ષર બ્રહ્મની અંદર જે અંતઃકરણ છે એ અંતઃકરણ પૈકી કયા અંતઃકરણની અંદર કઈ ઘટના બની અને એવું શું થયું કે જેને પરિણામે આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. અત્યાર સુધી અક્ષર બ્રહ્મ જાગૃત અવસ્થાની અંદર આ લીલા કરતા હતા, પણ આ વખતે શ્રી રાજજીએ ફરામોશીનું આવરણ નાખ્યું છે, નિંદ્રાનું આવરણ નાખ્યું છે. એટલે નિંદ્રાની અંદર આ જગતની ઉત્પત્તિ કરશે અને આ જગતની અંદર એવા પ્રલોભન હશે, એવા વિજ્ઞાનના આવિષ્કાર આવશે કે જેમાં આપણે આપણા મૂળ સ્વરૂપને, મૂળ ઘરને, મૂળ ધણીને ભૂલી જઈશું. તમે જોઈ શકો છો વિજ્ઞાનનો આવિષ્કાર, બરાબર, આ મોબાઈલનો જમાનો છે, લેપટોપનો જમાનો છે, પણ રાજ્યની કૃપાથી એનો આપણે એમને યાદ કરવા માટે પણ ઉપયોગ કરી રહ્યા છીએ. એ અગત્યનો મુદ્દો છે. તો અહીંયા આગળ આપણે જોઈએ કે અક્ષર બ્રહ્મ ઉપર ફરામોશીનું આવરણ. એમાં શું થયું કે અક્ષર બ્રહ્મ નિંદમાં ગયા. કેમ? ફરામોશીનું આવરણ નાખ્યું એટલે નિંદ્રામાં ગયા, સ્વપ્નમાં ગયા. તેમને જે સ્વપ્નમાં શરીર મળ્યું તે આદિનારાયણ અને સ્વપ્નનો વિસ્તાર એટલે 14 લોકનું બ્રહ્માંડ. એને એક સુંદર ઉદાહરણ આપ્યું છે કે આપણી પાસે શરીર છે, આત્મા છે ને અંતઃકરણ છે, બરાબર? આ 3 વસ્તુ આપણી પાસે છે ને, શરીર, આત્મા અને અંતઃકરણ.
હવે તે પૈકી અંતઃકરણમાં આવેલ મનનો કેટલોક ભાગ સ્વપ્નમાં જાય છે. સ્વપ્ન આપણે જોઈએ છીએ અને પાછું એ મન પાછું આવી જાય છે. એટલે મન જ્યારે પાછું આવી જાય તે વખતે આપણે કહીએ કે આ સ્વપ્ન મેં આવું જોયું હતું, પણ હવે અત્યારે સ્વપ્ન નથી. આ જે ઘટના છે એ અક્ષરભ્રમ માટે લાગુ પડે છે. અક્ષરભ્રમ પણ અંતઃકરણ છે, બરાબર. સત્સ્વરૂપ બ્રહ્મને અહમ કહેવાય, કેવલ બ્રહ્મને ચિત્ત કહેવાય, સબલિક બ્રહ્મને બુદ્ધિ કહેવાય, અવ્યાકૃત બ્રહ્મને મન કહેવાય. તો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એમ અવ્યાકૃત બ્રહ્મ એમનું મન છે. કેમને મન કહ્યું? તો કે આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ને એની અંદર મન મુખ્ય ભાગ ભજવે. એટલે અવ્યાકૃત બ્રહ્મ ને આપણે મન તરીકે લઈએ, સબલિક બ્રહ્મ ને બુદ્ધિ તરીકે, કેવલ બ્રહ્મ ચિત્ત. એમાં કઈ ફેરફાર જોવા નહીં મળે. સત સ્વરૂપ બ્રહ્મ એ અહમ છે. આ ચાર પૈકી સૌથી વધારે પ્રક્રિયા અવ્યાકૃતમાં જોવા મળશે અને એનું બીજ જોવા મળશે સબલિક બ્રહ્મની અંદર. તો શું થાય છે એ આપણે જોઈએ. જો આ પરમધામની વાત બતાવી, પરમધામની અંદર રાજજી, શ્યામાજી, બ્રહ્માંગનાઓ A B C એ રીતે બતાયા છે. અને અક્ષરધામની અંદર અક્ષર બ્રહ્મ છે. અક્ષરધામની અંદર અક્ષર બ્રહ્મ ગયા, એમની ઉપર ફારામોશીનું આવરણ નાખ્યું અને એ નિંદ્રામાં જાય છે. હવે નિંદ્રામાં ગયા કઈ રીતે? એમના અંતઃકરણની અંદર એવું શું થયું કે જેને પરિણામે એ નિંદ્રામાં ગયા? તો જુઓ, અહીંયા આગળ મેં કહ્યું એ પ્રમાણે અક્ષર બ્રહ્મના ચાર અંતઃકરણ પૈકી મન અને બુદ્ધિ આ બે અંતઃકરણ છે ને એ વધારે ભાગ ભજવે છે. એમાં બુદ્ધિ અંતઃકરણ થી શરૂઆત થાય છે. તો બુદ્ધિ અંતઃકરણની અંદર પણ જુઓ તમે ચાર ભાગ છે. નીચેથી જોઈએ આપણે: સૂક્ષ્મ, કારણ, મહાકારણ અને નિર્મલ ચૈતન્ય. સ્થૂળ બતાવ્યું નથી. કેમ? કારણ કે એવું કહેવામાં આવે છે કે અવ્યાકૃતનું મહાકારણ એ સબલિકનું સ્થૂળ કહેવામાં આવે છે, એટલે કનેક્ટેડ છે એ રીતે. હવે આપણે મૂળ વાત પર આવીએ કે સબલિક બ્રહ્મની અંદર સૂક્ષ્મમાં ચિદાનંદ લહરી આવેલા છે. જો લખ્યું છે ચિદાનંદ લહરી. હવે ચિદાનંદ લહરી એ ચિદ અને આનંદ બંનેનો સમન્વય થઈને ચિદાનંદ લહરી એવું નામ છે. ચિદંશ અને આનંદંશ. હવે આ ચિદાનંદ લહરી છે એ શું કરશે? તો કે જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ કરવાની હોય ને ત્યારે જ એ શક્તિની ઉત્પત્તિ કરે છે. એ શક્તિનું નામ છે સુમંગલા શક્તિ. ખૂબ જ શક્તિશાળી આ શક્તિ છે સુમંગલા શક્તિ. એનો મતલબ એમ કે સુમંગલા શક્તિ છે એનું ઘર ક્યાં? તો કે સબલિકના સૂક્ષ્મની અંદર ચિદાનંદ લહરી. બરાબર. સૃષ્ટિની ઉત્પત્તિ કરવાની હોય ને ત્યારે જ આ સુમંગલા શક્તિ ઉત્પન્ન થાય છે. અને પછી એમના ઓફિસે જાય, કામ કરવાનું હોય તો ઓફિસે જાય ને. તો અહીંયા આગળ સુમંગલા શક્તિ ચિદાનંદ લહરીમાંથી ઉત્પન્ન થાય અને ઉત્પન્ન થઈને ક્યાં જશે? અવ્યાકૃતમાં જશે. બરાબર. અવ્યાકૃતની અંદર જુઓ, અહીંયા આગળ લખ્યું છે સુમંગલા શક્તિ મહાકારણના શુદ્ધ સ્થૂળની અંદર આવી અને એ પોતાનું કામ કરવા લાગી જાય છે. તો આ અવ્યાકૃત બ્રહ્મ છે એના મુખ્ય ચાર ભાગ નીચેથી જોઈએ: સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ. તો મહાકારણ છે ને એના ચાર પેટા પ્રકાર થયા, ચાર ઉપભાગ. એમાં શુદ્ધ સ્થૂળ મહાકારણ, શુદ્ધ સૂક્ષ્મ મહાકારણ, શુદ્ધ કારણ મહાકારણ અને શુદ્ધ મહાકારણ મહાકારણ. બરાબર. એટલે મહાકારણની અંદર આ ચાર એના પેટા ભાગ પડ્યા. હવે અહીંયા આગળ વાત કરીએ આપણે કે સબલિક બ્રહ્મ મારફતે જે સુમંગલા શક્તિ ઉત્પન્ન થઈ એ સુમંગલા શક્તિ
અવ્યાકૃતના મહાકારણના શુદ્ધ સ્થૂળમાં આવે છે, બરાબર. આ એમની ઓફિસ સમજી લો, અહીંયા આગળ આવે છે, અને એ આવી અને બીજ રૂપ સુમંગલા શક્તિ છે, બધું કામ એ કરશે. હવે આ સુમંગલા શક્તિ પહેલું શું કરે, તો ભાઈ અક્ષર બ્રહ્મ છે ને એમને નિંદ્રામાં લઈ જવાના. કારણ પેલા ઊંઘ આવી જોઈએ ને, ઊંઘ આવે પછી સપનું આવે. તો સુમંગલા શક્તિ અક્ષર બ્રહ્મને નિંદ્રામાં લાવવા માટે આ શુદ્ધ સૂક્ષ્મની અંદર પુરુષ લીલા અને 4 દીપ છે. એમાં જે પુરુષ લીલા છે ને એ પણ એક શક્તિ છે, બરાબર. પુરુષ લીલા ચેતન શક્તિ છે આ. અને આ જે અક્ષર બ્રહ્મની ચેતન શક્તિ કહો અહીંયા આગળ આવેલી, એ પુરુષ પ્રકૃતિ પણ કહી શકાય. અને આ જે પુરુષ પ્રકૃતિ છે એને અસર કરે છે, અને એને અસર કરે એટલે એ નિંદ્રામાં જાય છે. અક્ષર બ્રહ્મ નિંદ્રામાં જાય છે, તે લખ્યું છે નિંદ્રા, બરાબર. સુમંગલા શક્તિ એ પુરુષ પ્રકૃતિ છે એની ઉપર અસર કરે છે, અને એવી અસર કરે છે કે જેને પરિણામે અક્ષર બ્રહ્મ નિંદ્રામાં જાય છે. તો આ નિંદ્રાની વાત થઈ. હવે નિંદ્રાની અંદર સ્વપ્ન આવવું જોઈએ ને પાછું. હા, તો સ્વપ્ન માટે શું થશે, જો હવે પુરુષ અહીંયા આગળ 2 શક્તિ થઈ, સુમંગલા શક્તિ પણ છે અને પુરુષ પ્રકૃતિ પણ છે. પુરુષ પ્રકૃતિથી નિંદ્રા આવી ગઈ, પણ હવે આગળ જે કાર્ય કરવાનું ને એમાં બંને શક્તિ જશે. તો સુમંગલા શક્તિ પણ જુઓ, જે મહાકાળમાં છે, મહાકાળમાંથી 7 શૂન્યમાં થઈ ને કાળ નિરંજનમાં થઈ અને પ્રણવ બ્રહ્મની અંદર આવે, બરાબર. એવી રીતે આ પુરુષ પ્રકૃતિ પણ એમની ચેતન શક્તિ છે, બરાબર. એમની ચેતન શક્તિ, એ ચેતન શક્તિ એમના શુદ્ધ સૂક્ષ્મથી અહીં કારણમાં આવશે, કારણમાંથી સૂક્ષ્મમાં આવશે, અને સૂક્ષ્મમાંથી અહીંયા નીચે પ્રણવ બ્રહ્મની અંદર આવે. હવે આ જ્યારે બંને શક્તિ જ્યારે નીચે આવે ને એ દરમિયાન શું થશે, તો કે જે વચ્ચે અખંડ અહીં 7 શૂન્ય છે, કારણ કે આ બધાની જરૂર પડે ને. અક્ષર બ્રહ્માંડ જ્યારે નિર્માણ કરવાનું ને તે વખતે એમાં 7 શૂન્ય પણ આવે છે. તો એનું સૂક્ષ્મ સ્વરૂપ અહીં આગળ છે. તો આ 7 અખંડ 7 શૂન્ય છે આ, બરાબર. એનું પણ સૂક્ષ્મ રૂપે એને સાથે લે છે. પછી ક્ષર બ્રહ્માંડની અંદર પણ મોહ તત્વ આવે છે, કાલ નિરંજન શક્તિ, બરાબર. તો એ મોહ તત્વની પણ જરૂર પડે છે, કે એને પણ સાથે લે છે, ને સાથે લઈ અને બંને પ્રણવ બ્રહ્મની અંદર આવે છે. હવે આ જે પ્રણવ બ્રહ્મ છે એના 2 પ્રકાર છે, 2 ભાગ પાડ્યા. એમાં એક ભાગ છે એનું નામ છે પર પ્રણવ, અને બીજો ભાગ છે એને કહેશું અપર પ્રણવ. નીચેના ભાગની અંદર અપર પ્રણવ છે અને ઉપરના ભાગની અંદર પર પ્રણવ છે. હવે અહીંયા આગળ પર પ્રણવનો જે ભાગ છે એની અંદર સામાન્ય રીતે એમાં અખંડ ગાયત્રી શક્તિ બિરાજમાન છે, બરાબર. અને અપર પ્રણવની અંદર જ્યોતિ સ્વરૂપ પ્રણવ બ્રહ્મ નું સત્ય સ્વરૂપ ત્યાં બિરાજમાન છે. અને એની અંદર ઓમકાર સ્વરૂપે બધું જે સૃષ્ટિનું ઉત્પન્ન કરવા માટેની જે સામગ્રી હોય ને બધા સૂક્ષ્મ રૂપે ત્યાં આગળ આવેલી છે. હવે અહીંયા આગળ સરળ શબ્દમાં આપણે કહીએ તો ઉપરથી બંને શક્તિ આવી, પુરુષ પ્રકૃતિની ચેતન શક્તિ આવે છે અને સુમંગલા શક્તિ પણ નીચે આવે છે. હવે સુમંગલા શક્તિ એ નીચે આવી અને અપર પ્રણવ મારફતે અપર પ્રણવની અંદર કહ્યું એ પ્રમાણે જ્યોતિ સ્વરૂપ પ્રણવ બ્રહ્મ છે, બરાબર. અને એમની હાજરી કોણ છે, રોધિની શક્તિ, બરાબર. અને એ જે રોધિની શક્તિનો આદેશ આપે છે, પરિણામે એ રોધિની શક્તિ શું કરશે, તો કે મોહ જલ ઉત્પન્ન કરશે. અને મોહ જલની અંદર ઈંડું ઉત્પન્ન કરે, જે ઈંડાને આપણે કહીશું હિરણ્ય ગર્ભ. આ ઈંડું છે ને
હજારો વર્ષ સુધી તર્યા કરે છે અને કાલ કર્મ ના સ્વભાવ પ્રમાણે એ સમય જતા પરિપક્વ બને છે. હવે એ દરમિયાન શું થશે? આ પરિપક્વ બને છે ત્યારે એના ચોક્કસ સમયે શું થશે તો કે આ ઉપરથી ચેતન શક્તિ આવી હતી, બરાબર? પુરુષ પ્રકૃતિમાંથી જે ચેતન શક્તિ આવી હતી એ ચેતન શક્તિ પર પ્રણવમાં આવી અને પર પ્રણવમાંથી આ ચેતન શક્તિ જે ઈંડું બન્યું હતું ને, મોહજળની અંદર હજારો વર્ષ સુધી તરતું રહ્યું. હવે એ ઈંડું પરિપક્વ બને છે, પણ એની અંદર જ્યાં સુધી ચેતન શક્તિ ના આવે ત્યાં સુધી એ નિર્જીવ કહેવાય. એટલે એની અંદર ચેતન તત્વ આવે છે અને ચેતન તત્વ એની અંદર આવે, બરાબર? ત્યારબાદ શું થશે? મોટા ધડાકા સાથે એ હિરણ્ય ગર્ભ, એ ઈંડું એ ફૂટે છે અને એમાંથી જે પુરુષ પ્રકટ થાય છે એનું નામ આપણે આપ્યું આદિ નારાયણ. આદિ એટલે સૌ પ્રથમ પુરુષ ઉત્પન્ન થયા એના માટે આદિ કહીશું. અને નારાયણ એટલે મોહરૂપી જલને પોતાએ પોતાનું ઘર બનાવ્યું અને મોહરૂપી જલની અંદર એ ઉત્પન્ન થાય, એમાં સહન કરતા હતા એટલે નારાયણ કહેવાયા. એટલે આદિ નારાયણ આ રીતે એમને આપણે કહીએ. તો આ થઈ અવ્યાકૃત બ્રહ્મની અંદર ની પ્રકૃતિ. એમાં આપણે શું જોયું? પહેલામાં પહેલું શરૂઆત ક્યાંથી થઈ? સબલિક બ્રહ્મ, જે સૂક્ષ્મ શરીર ખરું ને એની અંદર ચિદાનંદ લહરી આવેલા છે અને એ ચિદાનંદ લહરી એ સુમંગલા શક્તિ ઉત્પન્ન કરી. એ સુમંગલા શક્તિ કાર્ય ક્યાં કરશે? સબલિકમાં નહીં, અવ્યાકૃતની અંદર આવશે અને અવ્યાકૃતની અંદર મહાકારણના શુદ્ધ સ્થૂળની અંદર આવે છે અને અહીંયા આગળ આવીને બીજ રૂપે એ સક્રિય બને છે. એટલે આમ કહીશું કે પોતે ઘનીભૂત થયા, બરાબર? અને દ્રવ્યભૂત તરીકે શું કરશે ઉત્પન્ન? તો કે દ્રવ્યભૂત તરીકે એમણે મોહજલ ઉત્પન્ન કર્યું અને મોહજલની અંદર ઈંડું ઉત્પન્ન કર્યું અને એમાં ચેતન તત્વ ઉમેર્યું અને એ રીતે એ દ્રવીભૂત થયું, બરાબર? ફરીથી આગળ પણ આપણે જોઈશું કે આદિનારાયણ પોતે ઘનીભૂત કહેવાય અને ત્યાર પછી એમનો જે વિસ્તાર કર્યો 14 લોકના બ્રહ્માંડનો એને દ્રવીભૂત કહીશું. તો આ રીતે ચાલતું જ આવે. ઘનીભૂત એટલે બીજ સ્વરૂપ અને દ્રવીભૂત એટલે બીજમાંથી મોટું વિરાટ વૃક્ષ બને એને દ્રવીભૂત કહેવાય. તો જો આગળ હવે હવે આ વસ્તુ આપણે નકશાની અંદર પણ અહીં આગળ બતાડેલ છે. નકશામાં આપણે જોઈ શકાય ને, કોઈ નકશામાં કઈ રીતે સમજવું? તો જુઓ, આ સબલિક બ્રહ્મનું ચિત્ર બતાવ્યું છે. જોઈ શકો છો ને અહીં આગળ? જો અહીં આગળ જુઓ, આ ચિદાનંદ લહરી બતાવ્યા છે. કઈ જગ્યા યાદ રહ્યું ને? સબલિક બ્રહ્મ જે છે એમનું સૂક્ષ્મ શરીર, એની અંદર ચિદાનંદ લહરી આવેલા છે અને એમનું સ્વરૂપ કેવું બતાવ્યું? જો આ 4-5 શંકર થી બનેલું હોય, એમાં 4 શંકર ભગવાનના 4 પાયા બન્યા અને 5મા શંકર ભગવાનનું આ પલંગ બન્યું, પાટી ને બધું બને, બરાબર? અને એમાં આ ચિદાનંદ લહરી એ પોતે સહન કરતા બતાવ્યા છે. અને જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ કરવાની હોય તે વખતે ઉપર આ શક્તિ બતાવી છે ને, આ સુમંગલા શક્તિ બતાવી છે, ખૂબ જ શક્તિશાળી સુમંગલા શક્તિ. આ સુમંગલા શક્તિ ત્યાંથી ઉત્પન્ન થઈ અને પછી એ અવ્યાકૃતની અંદર જશે. અવ્યાકૃત આપણે બતાવો તમને. આ અવ્યાકૃત બ્રહ્મ, અવ્યાકૃત બ્રહ્મની અંદર આ મહાકાળના 4 ભાગ છે, 1, 2, 3, 4
બરાબર. આ મહાકારણનું શુદ્ધ સ્થૂળ, મહાકારણનું શુદ્ધ સૂક્ષ્મ, મહાકારણનું શુદ્ધ કારણ અને મહાકારણનું શુદ્ધ મહાકારણ. તો જો અહીંયા આગળ કારણ મહાકારણની અંદર પ્રતિબિંબ લીલા બતાવી છે ને, વ્રત લીલા, પ્રતિબિંબ વ્રત લીલા અને પ્રતિબિંબ રાસલીલા. બરાબર. હવે એ વાત આપણે અત્યારે કરતા નથી, અત્યારે સૃષ્ટિની ઉત્પત્તિની વાત કરીએ છીએ. એમાં અહીંયા આગળ તમને બતાવ્યું એ પ્રમાણે આ છે સુમંગલા શક્તિ. જો આ બતાવે છે અહીંયા આગળ સુમંગલા શક્તિ અહીંયા આગળ આવે છે અને એ પોતે પહેલા પહેલું શું કરે છે તો કે આ શુદ્ધ સૂક્ષ્મની અંદર પુરુષ પ્રકૃતિ છે. એ પુરુષ પ્રકૃતિ દ્વારા અને અસર કરે એટલે અક્ષર બ્રહ્મ નિંદ્રામાં જાય છે. બરાબર. હવે આ બંને શક્તિ, આ પુરુષ પ્રકૃતિનું ચેતન તત્વ અને સુમંગલા શક્તિ, એ બંને નીચે આવશે. બરાબર છે. નીચે આપણે જોઈએ. હા, અહીં આગળ જુઓ, આ બંને શક્તિ નીચે આવે છે. એ દરમિયાન આ શું છે? અખંડ સાત શૂન્ય. બરાબર. અને આ છે અખંડ મોહ તત્વ. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ. આ સૂક્ષ્મ અને કારણ, તો આ બંનેમાંથી પસાર થઈ અને આ પ્રણવ બ્રહ્મની અંદર આવવું પડે. જ્યારે આવે તે વખતે સાથે આ સાત શૂન્ય છે એ પણ અંશ રૂપે એની અંદર આવે છે અને આ મોહ તત્વ છે એ પણ એની અંદર સૂક્ષ્મ રૂપે આવે છે. અને ત્યાર પછી આપણે જોયું આ પ્રણવ બ્રહ્મ, એના બે ભાગ પાડ્યા, નીચે અપર પ્રણવ અને ઉપર પર પ્રણવ. બરાબર છે. હવે આ જે અપર પ્રણવ છે એમાં જ્યોતિ સ્વરૂપ બતાવ્યા છે પ્રણવ બ્રહ્મ, અને એમની સાથે આ બતાવ્યું રુધિર શક્તિ. બરાબર. તલવાર લઈને ઉભા છે. જો અહીંયા આગળ કોઈને અંદર આવવા દેતા નથી. બરાબર. દરવાજે જ ઉભા હોય, નોબડી અલાઉડ. તાતમ જ્ઞાન હોય તો જ એન્ટ્રી મળે, બાકી નહીં. તો જો હવે આ જે ઉપરથી જે સુમંગલા શક્તિ આવી એ અહીંયા આગળ આવી અને રુધિરની શક્તિ દ્વારા શું કરશે તો કે મોહજલ ઉત્પન્ન કરાવશે. તો ક્યાં ઉત્પન્ન થશે મોહજલ? મહાશૂન્ય સમષ્ટિની અંદર. બરાબર. આ બેહદ ભૂમિ છે, એના સિવાયનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર મહાશૂન્ય સમષ્ટિ કહીશું. એ મહાશૂન્ય સમષ્ટિની અંદર મોહજલ ઉત્પન્ન કરે, એમાં ઈંડું ઉત્પન્ન કરે, 1000 વર્ષ સુધી તર્યા કરે. જ્યારે એની અંદર ચેતન શક્તિના અંદર પ્રદાન કરવાની હોય તે વખતે પુરુષ પ્રકૃતિમાંથી જે ચેતન શક્તિ આવી તે અહીંયા આગળ પર પ્રણવની અંદર, અને પર પ્રણવમાંથી ચેતન શક્તિ ઈંડાની અંદર જશે અને ઈંડું ધડાકા સાથે તૂટે છે. અને ત્યારબાદ એમાંથી જે પુરુષ પ્રગટ થયા એને કહ્યું આપણે આદિ નારાયણ. બરાબર છે. નકશા મારફતે પણ આ સમજી શકાય. અહીં આગળ પણ આ સમજાવ્યું છે કે જો અહીં આગળ બતાવ્યું કે આ ગોળ મીંડું બતાવ્યું ને એ આદિનારાયણ પહેલા ઉત્પન્ન થયા. જ્યારે એ ઉત્પન્ન થયા અને ત્યારે એમણે જોયું કે આજુબાજુ તપાસ તો કરી પણ એની ફરતે શું હતું? મહાશૂન્ય સમષ્ટિ હતું ને, નિંદનું આવરણ હતું. એટલે એમને કશી ખબર પડી નહીં. એવા એકલા જ પરિણામે એમની અંદર શું થઈ? ઈચ્છા શક્તિ ઉત્પન્ન થઈ. હવે અહીંયા આગળ સમજો, ઈચ્છા શક્તિ કોના દ્વારા ઉત્પન્ન થઈ? તો ઉપરથી સુમંગલા શક્તિ આવી છે ને, એ સુમંગલા શક્તિનો જ અંશ છે. એ ઈચ્છા શક્તિ આદિનારાયણની અંદર ઉત્પન્ન થઈ અને એમને ઈચ્છા થઈ કે હું એકલો શા માટે રહું, હું અનેક થઈ જાઉં. બરાબર. એકો યામ બહુશ્યામી થી જે જગત સૃષ્ટિ ઉત્પન્ન કરવાની ઈચ્છા થઈ, એ ઈચ્છા શક્તિ એ કોનો અંશ છે? સુમંગલા શક્તિનો અંશ છે. અને આદિનારાયણની અંદર જે ચેતન શક્તિ છે એનું મૂળ સ્થાન ક્યાં? તો આપણે જોઈ ગયા પુરુષ પ્રકૃતિ. બરાબર. સુમંગલા શક્તિની ઉપર જે પુરુષ પ્રકૃતિ છે એ ચેતન શક્તિ નીચે આવી અને આદિનારાયણની અંદર આવે છે. તો એ જો અહીંયા આગળ આદિનારાયણની અંદર ચેતન શક્તિ છે અને ઈચ્છા શક્તિ ઉત્પન્ન થઈ, અને ઈચ્છા શક્તિ જે ઉત્પન્ન થઈ
તો એ પોતે અત્યારે ઘનીભૂત કહીશું. આદિનાળ પોતે ઘનીભૂત છે, પણ ઈચ્છા શક્તિ ઉત્પન્ન થઈ એને પરિણામે એ દ્રવીભૂત થયા. અને દ્રવીભૂત થઈ અને જો આખો આ સપનાનો વિસ્તાર બનાવ્યો અમને, બરાબર, આખો આ બ્રહ્માંડ, ક્ષર બ્રહ્માંડની ઉત્પત્તિ કરે છે. તો આ જે ક્ષર બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ એની અંદર આ બધું આવી ગયું. 14 લોકનું બ્રહ્માંડ, એને ઉપર ગાયત્રી શક્તિ, પ્રણવ બ્રહ્મ, એને સ્થૂળ કહીશું. ત્યાર પછી સૂક્ષ્મની વાત કરી તો અવ્યાકૃતની અંદર સૂક્ષ્મ મોહ તત્વ જોયું હતું ને, એ અહીંયા આગળ આવી ગયું. ત્યાર પછી કારણ 7 શૂન્ય અહીંયા આગળ આવ્યા. તો 7 શૂન્ય પણ આપણે જોઈ ગયા. અવ્યાકૃતની અંદર અખંડ 7 શૂન્ય હતા, એ અહીંયા આગળ આવ્યા, બરાબર. અને આ મહાકારણ. તો આ રીતે 4 પ્રકારના શરીર અહીંયા આગળ બતાવ્યા છે. તો આ પર બન્યું આદિનારાયણ. હવે એની કેટલી વિગત છે અહીંયા આગળ જોઈ લઈએ. સૃષ્ટિની ઉત્પત્તિ સમયની પ્રક્રિયા. સબલીકના સૂક્ષ્મ આવેલ ચિદાનંદ લહરી સક્રિય બને છે, જે અવ્યાકૃતના મહાકારણમાં શુદ્ધ સ્થૂળમાં જઈ સુમંગલા શક્તિ તરીકે પ્રગટ થાય છે અને કામ પૂર્ણ થયા પછી ચિદાનંદ લહરીમાં સમાઈ જાય છે. સુમંગલા શક્તિ શુદ્ધ સૂક્ષ્મ આવેલ પુરુષ લીલામાં નિદ્રા પ્રકટ કરે છે. ત્યારબાદ અક્ષરની બુદ્ધિ ભ્રમિત થઈ સ્વપ્નમાં જાય છે. પુરુષ વૃત્તિ અને સુમંગલા શક્તિ અવ્યાકૃતના સ્થૂળમાં અનુક્રમે પર પ્રણવ અને અપર પ્રણવને સક્રિય કરે છે. પ્રથમ મુદ્દો, સુમંગલા શક્તિનું ઉલટું પ્રતિબિંબ પડવાથી અસત જળ અને દુઃખમય સૃષ્ટિ બને છે. આ બહુ મહત્વનો મુદ્દો છે, કારણ કે અવ્યાકૃત શુદ્ધિનો જે વિસ્તાર છે ને, એ જાગૃત વિસ્તાર છે, સચ્ચિદાનંદ પરમાત્માનો જ વિસ્તાર છે, અને એમાંથી આ કોપી બને છે. પણ જ્યારે એની કોપી બનવાની હોય તે વખતે એનું ઉલટું પ્રતિબિંબ પડે છે. કોણ કરે છે? સુમંગલા શક્તિ. સુમંગલા શક્તિ નું ઉલટું પ્રતિબિંબ પડવાથી અસત જળ અને દુઃખમય સૃષ્ટિ બને છે. જો ઉલટું પ્રતિબિંબ ના પડે તો પછી અસત જળ દુઃખમય સૃષ્ટિ બને નહીં. પણ આ વિસ્તાર જેવો કરવાનો છે, દુઃખ રૂપી માનો ખેલ જ બતાવવાનો છે. આ જ અક્ષર બ્રહ્મ લીલા કરે છે. એ ઉલટું પ્રતિબિંબ પડ્યું હોવાથી એ અસત જળ અને દુઃખમય બ્રહ્માંડ બને છે. હવે આગળ, અપર પ્રણવથી મોહરૂપી જલ અને ઈંડું ઉત્પન્ન થાય છે, જેને હિરણ્ય ગર્ભ કહેવામાં આવે છે, જે 1000 વર્ષ સુધી તરતું રહ્યું. ત્યારબાદ પર પ્રણવમાંથી એક ચેતન તત્વનો હિરણ્ય ગર્ભમાં પ્રવેશ થયો. તેથી જે ઈંડું જીવંત બની ધડાકા સાથે તૂટીને એક પુરુષ પ્રગટ થયા, જેને ક્ષર પુરુષ અથવા તો આદિનારાયણ કહેવામાં આવે છે. હવે આદિનારાયણનું નામ કેવી રીતે પડ્યું? નર વત્તા નાર વત્તા અયન બરાબર નારાયણ. નર એટલે પુરુષ શક્તિ, નાર એટલે પાણી, અને અયન એટલે એમની જન્મભૂમિ. હવે આગળ આદિ કેમ કયા? તો કે સૃષ્ટિના સર્જનમાં સૌ પ્રથમ પુરુષ હોવાથી આદિનારાયણ તરીકે એમને ઓળખવામાં આવે છે. તો આ રીતે આજે આપણે અક્ષર બ્રહ્મ કઈ રીતે નિંદ્રામાં ગયા, કઈ રીતે એમની અંદર સ્વપ્ન આવ્યું, એની અંદર ચિદાનંદ લહરીની શું ભૂમિકા છે, સુમંગલા શક્તિની શું ભૂમિકા છે, અને પ્રણવ બ્રહ્મ ની અંદર પણ કઈ ભૂમિકા આવે છે, એ આપણે જોયું. અને આદિનારાયણ ઉત્પન્ન થયા અને આદિનારાયણમાંથી આ 14 લોકનું બ્રહ્માંડ ઉત્પન્ન થયું. હવે આપણે આવતીકાલે કે જે પ્રણવ બ્રહ્મ છે એની અંદર કયા સૂક્ષ્મ ફેરફારો થયા, એ સૂક્ષ્મતમ જે ભાગ છે પ્રણવ બ્રહ્મની અંદર, એની ચર્ચા આપણે કાલે કરીશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી.